તો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની પણ ગાર્ડન શાખા દ્વારા વરસાદમાં ધરાશયી થયેલા વૃક્ષોને સ્મશાનમાં ન મોકલવા મુદ્દે થયેલા આરોપ પર પ્રતિક્રિયા આપતા મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખેરે જણાવ્યું હતું કે સ્મશાનમાં લાકડા પહોંચ્યા ન હોવાનું સામે આવતા તપાસના આદેશ આપ્યા છે। લાકડા પહોંચાડનાર એજન્સીઓના પેમેન્ટ અટકાવી દેવામાં આવશે, ત્યારે ગાર્ડન શાખાની ટીમ દ્વારા સમગ્ર મામલાની તપાસ કરવામાં આવશે। સોમનાથ અને જય કન્સ્ટ્રક્શન સામે તપાસ કરવામાં આવશે। લાકડા ક્યાં લઈ જવાયા હતા એ બાબતે તપાસ કરાશે। કેટલી પહોંચ બનાવવામાં આવી છે તેની પણ હવે તપાસ કરવામાં આવશે। એનું નિકાલ પ્રોપરલી કરવામાં આવ્યું નથી અને સ્મશાન સુધી આ બધી જે ઝાડો છે એ પહોંચાડવામાં આવ્યા નથી। તો એવા તમામ કમ્પ્લેન્ટ્સને અમે ખૂબ ગંભીરતાથી લઈએ છીએ અને જે પણ પેમેન્ટ એજન્સીને કરવામાં આવશે તમામ પેમેન્ટ ફક્ત જે સ્મશાનમાં ડિપોઝિટની રસીદો છે એના આધારે જ એ ફેરાઓનું પેમેન્ટ એમને કરવામાં આવશે। બિલકુલ। તો આવું કોઈ પ્રશ્ન જો ધ્યાને આવશે તો આ તમામની ચકાસણી કરવામાં આવશે અને એમાં કોઈ પણ ગેરરીતિ ધ્યાને આવશે તો તમામ પ્રકારની કાર્યવાહી એજન્સી વિરુદ્ધ